એટલે અમદાવાદના લોકોનો તો વર્ષોથી દસકો ચાલતો આવ્યો છે, પણ આવનારો દસકો એ ગોલ્ડ જેવો રહેવાનો છે, સોના જેવો. એટલે જે ચૂક્યા એ ગાડી ચૂકી ગયા. અમદાવાદના ગ્રોથની વાત કરવા બેસીએ તો હમણાં 2 કલાક ઓછો પડે, પરંતુ હું એવું માનું છું કે જે પ્રકારે મોબિલિટીની વાત છે, એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપણો મુખ્ય હેતુ છે કે જેની પર આપણું જે ટાર્ગેટેડ કામ કહેવાય એની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આવી ગયા, પબ્લિક ગાર્ડન્સ આવી ગયા, પબ્લિક જીમ્સ આવી ગયા, પબ્લિકને સ્પોર્ટ્સની ફેસિલિટીઝ આવી ગઈ, હજી વધારે એજ્યુકેશન ફેસિલિટીઝ શું આવી શકે ભવિષ્યની અંદર. આ બધા જ લોકો જે આપણા ભણીને આવશે, કોઈક વિદેશ ગયું હોય, કોઈ બહારના રાજ્યમાં બનતું હોય, કોઈ અમદાવાદમાં બનતું હોય, તો એ જ બાળકોને, એ જ યુવાનોને ખાલી મેન્યુફેક્ચરિંગ માટેની સર્વિસ સેક્ટર્સની અંદર બી વધારે ઓપોર્ચ્યુનિટીઝ શું મળી શકે. આ બધા જ જોડેનું પેકેજ, એનું નામ અમદાવાદ છે. અને ભવિષ્યની અંદર અમદાવાદ દેશની પહેલી બુલેટ ટ્રેનનું સ્વાગત એ આપણું અમદાવાદ શહેર કરવાનું છે. અહીંયા કોઈ મુંબઈનું છે? અહીંયા કોઈ મુંબઈનું કોઈ છે? હા, મુંબઈથી પણ અમુક મિત્રો છે. કંઈ વાંધો નહીં. મુંબઈ સેન્ટ્રલથી દહીસર પહોંચતા, ફેક્ટરીએ પહોંચતા જેટલા કલાક લાગશે ને, એની પહેલાં મુંબઈથી બેસેલો વ્યક્તિ અમદાવાદ પહોંચી જશે સાહેબ. એ આપણી મોદી સાહેબની બુલેટ ટ્રેનમાં આવશે.